હવે જો વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી। વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જિલ્લાના 5 તાલુકાઓમાં વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે બીજી તરફ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે। જો કે જિલ્લાના બાકીના 5 તાલુકાઓમાં હજુ પણ વરસાદ નથી નોંધાયો। તેઓ હજી સુધી વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ચોક્કસપણે મહેસાણામાં જે રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ઉકળાટ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। ત્યારે 5 તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ત્યારે આ વરસાદ સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં તો જળબંબાકારની પણ સ્થિતિ સર્જાઈ છે, જેથી કરીને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે 5 તાલુકામાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોમાં આનંદ છે, પરંતુ બાકીના 5 તાલુકાઓમાં હજી પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। જો વરસાદી વાતાવરણની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં સાંજના સમયે એકાએક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જે ઘણા સમયના ઉકળાટ બાદ આ વરસાદી આગમન થયું હતું। મહેસાણા જિલ્લામાં જે 5 તાલુકા છે તેમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે મહેસાણા સહિત અન્ય 5 તાલુકાઓમાં વરસાદ બિલકુલ વરસ્યો નથી અને વરસાદ નોંધાયો પણ નથી। જો જિલ્લા તાલુકાની વાત કરીએ તો કડી તાલુકાના જે 51 મીમી વરસાદ નોંધાયો છે, જે વિજાપુર છે તેમાં 24 મીમી વરસાદ નોંધાયો છે, ચોટાણામાં 21 મીમી વરસાદ નોંધાયો છે, વિસનગરમાં 12 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ખેરાલુમાં માત્ર 3 મીમી વરસાદ નોંધાયો છે। તો અન્ય તાલુકાની વાત કરીએ તો મહેસાણા સહિત ઊંઝા, વડનગર તેમજ બેચરાજી, સતલાસણામાં વરસાદ બિલકુલ નોંધાયો નથી અને જે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હતા અને જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી હતી। અને જે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોમાં ખૂબ જ ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો। મનોજ યોગી, પ્રદેશ 24, મહેસાણા।